અને હવે વાત જંગે જસદણની। જસદણમાં જામ્યો ચૂંટણી જંગ। હવે પ્રચારના માત્ર 3 કલાક બાકી। ભાજપ કોંગ્રેસે લગાવ્યો એડી ચોટીનું જોર। મતદારોને મનાવવા નેતાઓનો પ્રચાર। 5 વાગે પ્રચાર પડગમ શાંત થઈ જશે। તો છેલ્લી ઘડીનો હાલ પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે, ત્યારે તમામ બંને પક્ષ દ્વારા નેતાઓનો ખડકલો કરી મતદાતાઓને રીઝવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। જસદણનો આ જંગ તો હાલ જે રીતે જોવા મળી રહ્યો છે, રાજકીય ગતિવિધિઓ તેમાં તેજ બની ગઈ છે। બંને પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને જસદણની જનતા તેમને જ મત આપે તેવો પણ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે। પરંતુ જોવાનું એ રહે છે કે કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં આવેલ ભાજપના ઉમેદવારની જીત થાય છે કે પછી કોંગ્રેસની। જસદણ પેટા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસ અને ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું। જસદણ વિંછિયામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ મતદારોને આકર્ષવા એડી ચોટીનું જોર અજમાવ્યું। ભાજપે ઉમેદવાર કુંવરજી બાવળિયા સાથેની પ્રચાર રેલી કાઢી, જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની આગેવાનીમાં બાઇક રેલી નીકળી, જેમાં અનેક કાર્યકર્તાઓ પણ રેલીમાં જોડાયા। ભાજપના પ્રચારમાં કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયા, જયેશ રાદડિયા, ભાજપના જાણીતા નેતાઓ નરેશ કનોડિયા સહિતના અનેક કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા અને પક્ષનું જોર બતાવ્યું। તો સામે બાજુ કોંગ્રેસે પણ અવસર નાક્યાને લઈને રેલી કાઢી। તેમની સાથે અલ્પેશ ઠાકોર પ્રચારમાં જોડાયા। કોંગ્રેસ સાથે રેલીમાં અનેક કાર્યકર્તાઓ જોડાયા। ભાજપ અને કોંગ્રેસ બંને પોતાના શક્તિ પ્રદર્શનને દર્શાવી જીતનો દાવો વ્યક્ત કર્યો। જસદણમાં ભાજપે અંતિમ ઘડીનો પ્રચાર કર્યો। વિંછિયામાં બાવળિયાની આગેવાનીમાં ભાજપની રેલી નીકળી। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા। જસદણમાં અંતિમ દિવસના પ્રચાર માટે નીકળેલી ભાજપ અને કોંગ્રેસની રેલી સામસામે આવી ગઈ। ભાજપ અને કોંગ્રેસના ઝંડા એક સાથે લહેરાતા જોવા મળ્યા। રેલી દરમિયાન થોડા ઘર્ષણ જોવા મળ્યા, પરંતુ કોઈ અનહોની બની નથી। આ સમગ્ર જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રેલી સમયના છે, જે વખતે શક્તિ પ્રદર્શન બંને પક્ષ દ્વારા કરવામાં આવ્યું। એક બાજુ કોંગ્રેસ પક્ષ તો બીજી બાજુ ભાજપના પક્ષના તમામ દિગ્ગજ નેતાઓ સાથે આ રેલી યોજાઈ। જસદણ અને વિંછિયાના મતદાતાઓને રીઝવવાનો પ્રયાસ બંને પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે। એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। સાંજે 5 વાગે પ્રચાર પડગમ શાંત થઈ જશે, તો હજુ પણ 3 કલાકનો સમય બાકી છે। તે સમયે તેઓ તમામે તમામ મહેનત કરી લેવા માંગી રહ્યા છે। કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા। ભાજપ અને કોંગ્રેસની રેલી એક સાથે જોવા મળી। તે સમયે બંને કાર્યકર્તાઓ આમને સામને આવ્યા ત્યારે ઘર્ષણ પણ સર્જાયું હતું। જસદણમાં ભાજપ કોંગ્રેસના ઝંડા એક સાથે લહેરાતા જોવા મળ્યા હતા। આ દ્રશ્યો અમે આપને બતાવીએ કે જેમાં આપને જોવા મળશે કોંગ્રેસ અને ભાજપ બંનેના ઝંડા એક સાથે। જી હા, છેલ્લી ઘડીનું જ્યાં પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે તે સમયે બંને પક્ષ એડી ચોટીનું જોર લગાવી પ્રચાર પ્રસારમાં નીકળ્યા અને તે સમયે જીતુ વાઘાણીની આગેવાનીમાં નીકળેલી આ રેલીમાં આપ જુઓ ભાજપના ઝંડા લહેરાતા જોવા મળ્યા હતા। ત્યારે સામે પક્ષે કોંગ્રેસ પણ આ જ રીતે શક્તિ પ્રદર્શન કરતું જોવા મળ્યું। જસદણમાં જીતુ વાઘાણીએ બુલેટ પર સવાર થઈ પ્રચાર કર્યો। તેમની સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ બાઇક રેલીમાં જોડાયા। તો જસદણમાં ભાજપ કોંગ્રેસની રેલી દરમિયાન થયેલી બોલાચાલી મામલે વાઘાણીએ નિવેદન આપ્યું અને જણાવ્યું હતું કે હાર જોતા કોંગ્રેસે લુખ્ખાગીરી પર ઉતરી આવી છે। સામસામે રેલી આવતા કોંગ્રેસે લુખ્ખાગીરી કરી। કોંગ્રેસ આ પ્રકારે જ દાદાગીરી કરવા ટેવાયેલી છે। કોંગ્રેસ લુખાગીરી ને દાદાગીરી ઉપર હાર ભાળી ગઈ એટલે ઉતરી છે। અમારી રેલી સ્વાભાવિક છે, પ્રચાર પ્રસાર બધી પાર્ટીને કરવાનો અધિકાર છે। અમે પણ કર્યો, એ પણ કરે। સામસામી રેલી આવે ત્યારે ખુદ કોંગ્રેસના રાજ્યના નેતાઓ, જિલ્લાના નેતાઓ લુખાગીરી કરતા હોય, મારી સામે કિક્યારી કરતા હોય, હોવા કરતા હોય, સામે બાંધવાની કરતા હોય, એ દ્રશ્યો હું આપને કહું છું, રાજ્યની જનતાને બતાવો। કોંગ્રેસ આ પ્રકારે જ હંમેશા દાદાગીરી કરવા માટે ટેવાયેલી છે ને, એટલે કદાચ રાજ્યની જનતાએ એને જસદણમાં ભાજપની મહારેલીમાં અવસર નાક્યા ફસાયા। ભાજપના કાર્યકર્તાઓએ અવસર નાક્યાને ઘેર્યા હતા અને અવસર નાક્યાને ભાજપને મત આપવા જણાવ્યું હતું, જે દરમિયાન અવસર નાક્યા અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ।
તો બીજી બાજુ હવે અમે આપને બતાવીએ કોંગ્રેસ પક્ષનું શક્તિ પ્રદર્શન અવસર નાખ્યા અને તેમની સાથે જોડાયેલા કાર્યકર્તાઓમાં એ જ ઉત્સાહ જોવા મળ્યો હતો જાણે કે જીતનો જશ્ન મનાવતા હોય તે પ્રકારે કોંગ્રેસ ઘેલમાં આવી ગયું છે। જસદણની વિંછામાં નીકળેલી આ રેલી શક્તિ પ્રદર્શનના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। તો આ બંને દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ સામને સામને આવી ગયા હતા। બંને પક્ષ દ્વારા છેલ્લી ઘડીનું પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે ત્યારે ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ આ રેલીમાં જોડાયા હતા। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ પહોંચ્યા હતા। તેઓએ શું કહ્યું તે સાંભળ્યું। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિશ્ચિતપણે જંગી બહુમતીથી ચૂંટાવાના છે। આ વિસ્તારને પહેલીવાર એક કેબિનેટ મંત્રી મળી રહ્યા છે અને એની બધાને જાણ છે કે આવી તક વારંવાર મળતી નથી। કુંવરસિંહભાઈ 100% જીતે છે અને બહુ જ સારા મતોથી જીતે છે। અહીંયા ભયંકર ભારતીય જનતા પાર્ટીની ડિમાન્ડ છે રેલીમાં પગ મૂકવાની। કુંવરજીભાઈ જીતે છે 100% જીતે છે જી। અને ભારતીય જનતા પાર્ટીના સાથે કુંવરજીભાઈ આવ્યા છે। એક તૈયાર મિનિસ્ટર આ સંસ્થાને મળે છે। કોંગ્રેસ પણ જસદણમાં વિશાળ રેલી યોજી અવસર નાખ્યાએ ભાજપના જીતના દાવાને ખોટો ગણાવ્યો અને જણાવ્યું કે જો ભાજપ 50,000ની લીડથી જીતવાનો દાવો કરતી હોય તો અમે 60,000ની લીડથી જીતવાના છીએ। વિધાનસભાની ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે ને ત્યારે કોંગ્રેસ દ્વારા પણ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે કોંગ્રેસના ઉમેદવાર આપણી સાથે છે, શું કહેશો? ખાસ કરીને ત્યારે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આજે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે કોંગ્રેસ તરફથી અને આ કોંગ્રેસની જે રેલી નીકળી છે તમે અગાઉ ભાજપની રેલી જોઈ છે। ભાજપની મારી પાસે જે 4 વ્હીલ હતી જે 2 વ્હીલ હતા એ બધા બહારના હતા અને આજે કોંગ્રેસની જે રેલી છે તમે બધા જોઈ શકો છો કે આ તમામ સમાજના તમામ મતદારો આ કોંગ્રેસ તરફી છે અને આના સ્થાનિકના બધા છે એવડા તો બહારના હતા। શું કહેશો? કુંવરજીભાઈ 51,000ની લીડની વાત કરે છે, આપ શું કહેશો આ વિશે? એ તો ભાજપના ઉમેદવાર જે રહ્યા ભાજપ વાળાને ખોટું બોલવાની ટેવ છે, જોર જોરથી બોલવાની ટેવ છે। આ ભાઈ 4 મહિનેથી ગયા એટલે એને ખોટું બોલવાની ટેવ પડી ગઈ છે અને એ જો 51,000 મતની લીડે કહેતા હોય તો ગુરુ કરતા છેલ્લો હવાયો નીકળશે। એ 51,000 કહેતા અમે 61,000 મતથી જીતવાના છીએ। ગઈકાલે મધ્યપ્રદેશની અંદર કોંગ્રેસની સરકારે કહી શકાય કે ખેડૂતોના દેવા માફ કર્યા, ત્યારે આજે ગુજરાત સરકારે કહી શકાય કે ખેડૂતોના વીજ બિલ 650 કરોડના માફ કર્યા છે। આને આપ કઈ રીતે જોવો છો? ચૂંટણીની હિસાબે કર્યા છે કે શું છે? એ તો આ સરકારે અત્યારે લોલીપોપ આપ્યો હોય, બાકી આ બીજા રાજ્યમાં જે કોંગ્રેસ જે શાસન કર્યું છે જે શપથ લીધા તરત જ ખેડૂતના દેણા માફ કર્યા હોય એ કોંગ્રેસ કરી શકે, ભાજપ વાળા ન કરી શકે। કહી શકાય કે આ હતા કોંગ્રેસના ઉમેદવાર અવસર નાખ્યા ને તેમને ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે આજે જે ભાજપ સરકારે જે 650 કરોડના જે વીજ બિલ માફ કર્યા છે તે માત્ર એક લોલીપોપ સમાન છે। કેમેરામેન નવનીત લશ્કરી સાથે અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, જસદણ। તો ગુજરાતમાં હવે જે રીતે જોવા મળશે જસદણનો આ જંગ, તો ભાજપ અને કોંગ્રેસ સામને સામને આવી ગયા છે। જસદણમાં છેલ્લી ઘડીનો પ્રચાર ચાલી રહ્યો છે। ભાજપ અને કોંગ્રેસ બંને જીતના દાવા કરે છે, પરંતુ આખરે જોવાનું એ રહેશે કે કોની જીત થાય છે। ગુજરાતમાં હવે રાજકોટમાં એમ્સ બનશે તેવી સત્તાવાર જાહેરાત જસદણની ચૂંટણી પછી કરવામાં આવશે। મંત્રી સૌરભ પટેલ હાલ તો કેન્દ્રનો આભાર માન્યો છે। જસદણની પેટા ચૂંટણીમાં લાભ ખાંટવા માટે પણ આવી હવા વહેતી મૂકવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે। ઉર્જા મંત્રી સૌરભ પટેલે નિવેદન આપતા કહ્યું કે વડાપ્રધાનનો આભાર માનીએ કે ગુજરાતની પ્રજાને એમ્સ આપી છે। રાજકોટ અને તેની આસપાસ તથા દૂરના ગામડાના લોકોને પણ તેનો લાભ મળશે। આદરણીય પ્રધાનમંત્રીશ્રીને આભાર વ્યક્ત કરીએ ગુજરાતની પ્રજામાંથી કે રાજકોટને એમ્સ આપી છે અને રાજકોટના ઘણા બધા લોકોને અને ખાસ કરીને દૂર દૂરથી વિસ્તારો હોય, ભાવનગર હોય, પોરબંદર હોય, જૂનાગઢ હોય, જામનગર હોય, આ બધાને એનો લાભ મળશે।
સરકારની વીજ બિલ માફીની જાહેરાતનો મામલો ચૂંટણી પંચ ગુજરાતના સીએઓ મુરલીકૃષ્ણનું નિવેદન જ્યાં જાહેરાતનું ઇલેક્શન કમિશન દ્વારા અભ્યાસ કરાશે વિડીયો ફૂટેજ જોયા બાદ યોગ્ય પગલાં ભરવામાં આવશે ચૂંટણી પંચ ગુજરાતના સીઓએ નિવેદન આપતા જણાવ્યું છે જાહેરાતનો ઇલેક્શન કમિશન દ્વારા અભ્યાસ કરવામાં આવશે હિતેન્દ્ર જોડાયા છે હિતેન્દ્ર આ અંગે વધુ વિગત આપશો જે રીતે ઉર્જા પ્રધાન સૌરભ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યના 6.5 લાખ જે વીજ ગ્રાહકો છે એમના 650 કરોડ રૂપિયાના વીજ બિલ માફ કરવાની જાહેરાત કરી છે મુખ્ય વાત એ છે કે જે પ્રકારે અન્ય રાજ્યોમાં કોંગ્રેસે મધ્યપ્રદેશ હોય રાજસ્થાન હોય કે છત્તીસગઢ હોય એ રાજ્યોમાં સત્તા સંભાળતાની સાથે જ એને ખેડૂતોના વીજ બિલ દેવા માફ કરવાની વાત કરે જેને લઈને ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી સરકાર હચમચી ચૂકી છે ભારતીય જનતા પાર્ટી સરકારને પણ લાગે છે કે જો અમે ખેડૂતોના હિતમાં નિર્ણયો નહીં કરીએ તો આગામી લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને મોટો ફટકો પડી શકે છે એટલા માટે તાકીદે જ વિજય રૂપાણીની સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યના 6.5 લાખ જે ગ્રાહકો છે ગ્રામ્ય વિસ્તારના એ રેસિડેન્સ હોય કોમર્શિયલ હોય કે ઔદ્યોગિક તમામ લોકોના 650 કરોડ રૂપિયાના વીજ બિલ માફ કરવાની જાહેરાત કરી છે સાથે સાથે રાજ્ય સરકારમાંથી જ કેટલાક લોકો દ્વારા એક પ્રકારની એવી હવા ઉભી કરવામાં આવી રહી છે કે અત્યારે ગુજરાતના એમ્સ મળી ચૂકી છે આમ તો એમ્સની સત્તાવાર જાહેરાત કેન્દ્ર દ્વારા ઘણા લાંબા સમય પહેલા જ કરી દેવામાં આવી છે પરંતુ કેન્દ્ર સરકાર હજુ સુધી ગુજરાતમાં રાજકોટમાં એમ્સ આપી કે વડોદરામાં આપી એ નક્કી કરી શક્યું નથી પરંતુ હવે જસદણની વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાત સરકારના જ કેટલાક નેતાઓના પ્રધાનો દ્વારા એ પ્રકારનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે એમ્સ એ રાજકોટને આપવામાં આવી છે સૌરાષ્ટ્રને આપવામાં આવી છે એનો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓનો મોટો લાભ મળશે સૌરાષ્ટ્રના વિસ્તારનો વિકાસ પણ થશે જી હિતેન્દ્ર આભાર આપનો તમામ માહિતી બદલ રાજ્યના ખેડૂતો માટે સરકારે મોટી જાહેરાત કરી રાજ્ય સરકારે વીજ ચોરીના બિલ માફ કર્યા ગ્રામ્ય વિસ્તારના 650 કરોડના બિલ માફ કર્યા છે ઉર્જા મંત્રી સૌરભ પટેલે આ અંગેની જાહેરાત કરી છે ખેડૂતોના 6 લાખથી વધુ કનેક્શનને તેનો લાભ મળશે રાજ્યના ગ્રામ્ય વિસ્તારના રેસિડેન્ટ કોમર્શિયલ અને એગ્રીકલ્ચરના વીજ ચોરીના બિલ માફ કરવામાં આવશે $6,22,000 ગ્રાહકો અને આશરે 625 કરોડ રૂપિયાની રાજ્ય સરકાર આના કારણે ગરીબો માટે આ યોજના છે જે વ્યક્તિઓ બિલ ભરી ન શકતા હોય અમે ઘણી એમનેસ્ટી સ્કીમ કાઢી પણ એમનેસ્ટી સ્કીમની અંદર બી એ લોકોની પાસે રૂપિયા ન હોવાના હોય વર્ષ ખરાબ હોવાના કારણે મજૂર વર્ગ છે ગરીબ વર્ગ છે અને બીપીએલ મોટાભાગના બીપીએલ કુટુંબો છે એના માટે આ યોજના વન ટાઈમ સેટલમેન્ટ આપણે કરવા જઈ રહ્યા તો જસદણમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચાર દરમિયાન અલ્પેશ ઠાકોરે સરકારની વીજ માફી અને એમ્સની જાહેરાત પર પ્રતિક્રિયા આપી અને આ જાહેરાત મતદારોને લોભાવવા માટે આપી હોવાનું જણાવ્યું હતું અલ્પેશભાઈ ફરી એક વખત એક જંગ જામ્યો છે પેટા ચૂંટણી ખરેખર એડી ચૂંટણી જોર લગાડી શું ઇજ્જતનો સવાલ છે નહીં ઇજ્જતનો સવાલ ના હોય આમાં પેટા ચૂંટણી છે પેટા ચૂંટણીમાં જીત હાર એ નક્કી કરતું હોય છે પરંતુ સરકારના 1 વર્ષના કામોનું મૂલ્યાંકન આજે નક્કી થશે અને જે રીતે અહીંયા હું જોઈ રહ્યો છું કે જસદણ અને વિછિયાની અંદર એક બહુ મોટો જન સૈલાબ ઉમટ્યો છે લોકો ઈચ્છી રહ્યા છે કે ખેડૂતોનો વિકાસ થાય બેરોજગારને રોજગાર મળે અને આજે જે પ્રકારનો માહોલ છે હું એવું સ્પષ્ટ માનું છું કે અહીંયા કોંગ્રેસ પાર્ટીનો વિજય થવાનો છે સરકાર આજે મોટી જાહેરાત કરી છે 750 કરોડ રૂપિયાની કઈ રીતે જુઓ છો નહીં આમાં સરકારે ચૂંટણીના દબાવમાં આવીને જે જાહેરાત કરી છે એ સ્વાભાવિક છે કે સરકારને હવે બીક લાગી છે કે આ ચૂંટણી જીતવા માટે સરકારની જ્યારે પ્રતિષ્ઠા દાવ પર હોય ત્યારે આ પ્રકારનું વીજ એમના જે કંઈ માફી કરી છે એમણે જે દંડની પણ અપેક્ષા એ રાખું છું કે સરકાર ખેડૂતોના દેવા માફ કરે ત્યારે હું સરકારને અભિનંદન આપીશ એક ચૂંટણી રાજકોટ જિલ્લાની અંદર જસદણમાં છે તરફ સૌરાષ્ટ્રને એમ્સ આપવાની વાત થઈ રહી ચૂંટણી પંચની વાત થશે આમાં ફરિયાદ થશે નહીં આમાં એ અમારી મોવડી મંડળ નક્કી કરશે પરંતુ જે રીતનો આજે માહોલ છે એ માહોલ જોતા એવું લાગે છે કે સરકારને જીત દેખાતી નથી અને એક પ્રકારની હાર ભરી ગયેલી સરકાર આ જીતવા માટે આ પ્રકારના નિર્ણયો કરી રહી છે તો સરકારની ખેડૂતોના 650 કરોડની વીજ માફીની જાહેરાતને લોલીપોપ ગણાવવામાં આવી રહી છે સરકારે અત્યારે લોલીપોપ આપ્યો હોય બાકી આ બીજા રાજ્યમાં જે કોંગ્રેસ જે શાસન કર્યું છે જે શપથ લીધા તરત જ ખેડૂતના દેણા માફ કર્યા હોય એ કોંગ્રેસ કરી શકે ભાજપ વાળા ન કરી શકે